બપોરા કરવા. હાર્દિકે ને શિવમના પપ્પાએ બપોરા કરી લીધા હે. શિવમને ગરકીનું ચોરલ ખાવું હોય તો શિવમ હાટું ગરકીનું ચોરલ થાય છે. ગરકી ને રોટલાનું ચોરલ થાય છે શિવમ હાટું. શિવમને બધાથી નોખું જ હોય ખાવાનું કાયમ. કા ગરકીનું ચોરલ હોય કા શીરો હોય. અમે આજે બપોરામાં બનાવ્યું છે આખા રીંગણાનું શાક બનાવ્યું. આખા રીંગણાનું શાક છે, રોટલી છે, તરેલા મરચા. હાલો અમે કલ નાખીએ બપોરા. જો કમાભાઈ આવી ગયા અમારા ઘરે. કમાભાઈને નીંદર આવે નહીં તી કમાભાઈ તો શિવમ હાટું રમવા હાટું થઈને આવી જાય. કા કમાભાઈ જો શિવમની વાટ જોવે હે. શિવમ હજી સૂતો હે. કમાભાઈને નીંદર આવે નહીં. કમાભાઈને રમવું જોઈએ. કા કમાભાઈ તાર ભાઈબંધ હજી સૂતો હે ને? બે આંગણવાડી ગયા તા ભેરા નથી હે? બેને હુતી હે. અહીંયા આવતા ચા દૂધ પીવા હે તારે? હે ચા દૂધ પી લીધા તે? થોડાક તા પીતો જા. થોડાક ચા દૂધ પીતો જા. તારે પોપિયું ખાવું હે? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હોજી પૂતો તો તતાજ મારો ભાઈબંધ આવી ગયો ઘરમાં. માલા તો અત્તર બોલ આતા આ રાજકોટ થી આવ્યો. એનું નામ હે કર્મ. આ રાજકોટ થી મારો ભાઈબંધ આવ્યો. ઈ હે એનું નામ હે કમાભાઈ. કમાભાઈ શું કમાભાઈ હજી તા હું સૂતો તો તતા કમાભાઈ આવી ગયા. જતા કઈ ખુઈલી તતા ખાટલામાં જ આવી ગયા સીધા. અમારા કમાભાઈ રાજકોટથી. હું તમનો ભાઈ હું રે. નામ હે પલ કર્મ, પણ હું કહું હું એને મજાક થઈ કર્મા ભાઈ. મારા ભાઈબંધ નું નામ હે કર્મ, તો એવું મજાક થી કહું કે કમા ભાઈ. રાજકોટ થી આ કમા ભાઈ આવે એટલે તરત મારા ઘરે આવે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અત્યારના નકશા પાણી આવે એમાં ગાંઠિયો મને લઈ ગઈ ભૂખ. ત્યાં તો હું બેઠો નાસ્તો કરવા. ગાંઠિયો ચા દૂધ. હાલો હું કરી નાખું હવે નાસ્તો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારી વેગળવાઈ આવી એને હું રોટલી દેવા જાઉં. મારી વેગળ ગાય હે ઈ દરરોજ હવે તારે રોટલી ખાવા આવે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ અમારે પાણી આવ્યું છે. પાણીના કઈ નેઠા અમારે હોય નહીં. કઈક 5 દી આવે, કઈક 6 દી આવે. તો આજે અમારે પાણી 6 દી આવ્યું છે તો બધાય લાગી ગયા છે કામમાં. પાછું પાણી અમારે 6 દી આવે એટલે બધાય કામમાં લાગી ગયા છે. મારા બા બધાય ડોલું ડબલા ને એવું બધું ભરે છે.
મમ્મીને અત્યારે રસોઈનું ટાઈમ હોય એટલે મમ્મી રસોઈ બનાવે છે. મેં ડોયલું તગારા ને બધું ખાલી હતું એ ભરી લીધું. મમ્મી રસોઈ બનાવે છે. તો હવે ટાંકો ભરાય છે. જો અમારા ટાંકામાં પાણી હાવ ઓછું છે. અત્યારે જે નળ આવે છે તે ટાંકામાં પાણી આવે છે. જો ટાંકામાં પાણી અત્યારે પાણી તો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જો શિવમના પપ્પા હે ને આજે વાડીએ નતા ગયા, ઘરે હતા. તી અમે ગયા તા ગામમાં. હમણાં ગામમાંથી એક હલવાઈ લીધી, એક કુકર લીધું છે, એક મોટું બધું સ્ટીલનું ટોપિયું લીધું. એક મોટું બધું સ્ટીલનું ટોપિયું લીધું છે. સ્ટીલનું ટોપિયું હે ને કેરીના અથાણા બનાવવાનું તે લીધું છે. તડકા સાયાના કેરીના અથાણા બનાવીએ ને તે મોટું બધું સ્ટીલનું ટોપિયું લીધું. તડકા સાયાના કેરીના અથાણા કરવા હોય ને ત્યાંમાં ભેરવવા થાય. કેરી આજ લેવી હતી પણ કેરી ત્યાં જરાક મોડા ગયા હતા ને ગામમાંથી. કેરી બહુ હલાવી હતી નહીં તી વળી કાલ જાઉં જશે પાછું. કેરી અથાણા બનાવવાની કેરી કાલ લેવી. આજ તો પછી શાક બકાલું ને લઈને આવતા રહ્યા. જો અમારી મમ્મી ગામમાંથી સ્ટીલનું મોટું બધું કેરીના અથાણા કરવા ટોપિયું લઈ આવી. પછી જો આ હલવાઈ લીધી. પેલા જો આવા ઠીકરાના આવતા, આવા જ ઘડતરને હલવાઈ આવતી ઠીકરાની. હવે આવી ટીનની હલવાઈ આવે છે. પેલા આવા ઠીકરાના આવતા જ હલવાઈ જેવા. ને હજી અમારા અહીં કુંભાર છે એ આવા ઠીકરાના વેચે છે. માટલા કુકર નાના હતા તે કંઈક વધારે માણસ મહેમાન વધારે આ હોય ને તો કુકર પછી 2 કુકર નાના હતા તે આજે ફેરે જા મોટું કુકર લીધું. અસલ મજાનું 5 લીટરનું કુકર લીધું મોટું બધું. જો મારી મમ્મી ને મારા પપ્પાને કુકર ગમી ગયું. કંઈક વધારે માણસ હોય એટલે એમાં શાક કંઈક વધારે બનાવવા હતું આવે. એક હલવાઈ લીધી મારી મમ્મી ને મારા પપ્પાએ. ને એક આ કેરીનું આટલું બનાવવા હતું ટોપિયું. વધારે કંઈક મહેમાન હોય ને તો આમાં દૂધ પાક, હલવાઈ, હલવો બનાવવા થાય. ટાટા બાય બાય. જો તમને મારી ચેનલ ગમતી હોય તો લાઈક, તમને જો મારા વિડિયા ગમતા હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.